બસ ગરમીનો પ્રકોપ જો કોલેજમાં કોઈ પબ્લિક કે દેખાતી નહીં. કેટલા કિલોનું લીધું? 4.5 કિલો. તો ગાઈસ ગરમીનું ટેમ્પરેચર. હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં ને ગાઈસ? કાલની કેમ આજે પણ તમારા ભાઈ મસ્ત એક નવા બ્લોગ સાથે એન્ટ્રી મારી દીધી છે પાછી યુટ્યુબમાં, બરાબર? તો અત્યારે ગાઈસ તમારો ભાઈ ખરાબ બપોરે ને કાલની જેમ જઈ રહ્યો છે કોલેજમાં એક્ઝામ દેવા માટે, બરાબર? તો આપણે જો ગાઈસ હોલ ટિકિટ લઈ લીધી હા, અને આપણો મિત્ર ગેસ આપણને બાઇક લઈને લેવા આવે, તો આપણે ગેસ ને ચાલીને એના સામે જઈએ, બરોબર? તો ચલો ગેસ નીકળીએ ફટાફટ કોલેજની એક્ઝામ દેવા માટે. જો ગેસ આપણને લેવા આવી ગયો છે બંકો બરે બાપના મંદિરે. આમાં તો કેવો હ શું કે મજામાં? ગરમી તો રહેવાની તને જવા દેડો. આ ગેસ ભટકી આમ જો સાયકલ ને રખડી હુઈ જતી નહીં આવા ખરાબ ઉપર નહીં. તો ગાઈસ આપણે અડધો સફર કાપી રાખ્યો હ, અને અમે જે વાયરના કોન્સરે ને એની અંદર આપણે એક ભાઈબંધને બહાર કાઢવાનો, બરોબર? એને ગાઈસ કોલેજની પરીક્ષા આપવા લઈ જવાનો. તો ગાઈસ આ ગેરેથી હવે આવતો દશે આપણા ઘરે. ગાઈસ જો પેલા આવા બ્લોક નાખવાનું હોય ને એ અહીંયા બનાવજો. સામે બ્લોક બનાવવાનું કામકાજ ચાલુ. સામે આ લેડીઝ જેવો ગાઈસ એને અંદર લેવા જવું પડશે હવે. તો ચલો કન્ટિન્યુ. બસ અહીંયા રાખો આવશે. અહીંયા સ્કાલ વાળી લેડીઝ ને આપણે અંગત લઈ લીધી. જો એક્ટિવા લઈને જવા દો લેડીઝ, જેટલું મોડું કરા. તો ફાઇનલી ગેસ આપણે વિરંગામની બજારોમાં એન્ટ્રી મારી દીધી છે. અને ગેસ ગરમી એટલી બધી છે ને, જો ગેસ ટ્રાફિક બહુ હદ નહીં શોપિંગ કરવા વાળા. આમ જો ગેસ બધી બજારોમાં કોઈ માણસો દેખાય તમને? તાપ જ એવો ભૂકા કાઢી નાખે એવો, કોઈ પબ્લિક હદ નહીં. બધું ખાલી મેદાન, જ્યાં જોઈએ ત્યાં ખાલી ખાલી. હમણાં સાંજ પડશે એટલે ભાઈ બધી પબ્લિક આવશે. ગેસ પાડો આવીને તરત તરસો થઈ જાય તો પાણી પીએ કોલેજનું મફતડું. 1400 રૂપિયા ભર્યા. તે પાણી પીવાના ભર્યા? પાણી પીવાનું નહીં, પીવું શું કે ભણવાના ભર્યા હતી, લેક્ચર ભરવાના. બધું આવે એમાં લેક્ચર લેવા થોડો તું આવે. બસ ગરમીનો પ્રકોપ જો કોલેજમાં કોઈ પબ્લિક કે દેખાતી નહીં. પરીક્ષા અપાય આવતા નહીં મારા બેટા. અમુક આવા ગઈ જાવ તમે માથે ઉઠી. તો ગાઈસ હોલીના બચ્ચા દેખાય તમને? સમજો ગાઈસ ગરમીનું ટેમ્પરેચર 41 ડિગ્રી છે. 41 ડિગ્રીમાં પાડો એક્ટિવા લઈને પરીક્ષા અપાય કોલેજની, અને એમાં નપાસ થાય તો ઘરવાળા તો પછી નારાજ થશે. પહેલા તો એ કોલેજને ઉડાડી દેશે બોમ્બ નાખી. તો પરીક્ષા આપીને ગઈશ આપણે આવી ગયા છીએ તરબૂચની શોપિંગ કરવા માટે. આપણા રઘુભાઈને ગઈશ લેવાનું છે ઘર માટે તરબૂચ. તો ફાઇનલી આપણા રઘુભાઈ ગઈશ તરબૂચની શોપિંગ કરી લીધી હ. કેટલા કિલોનું લીધું? 4.5 કિલો તરબૂચની શોપિંગ કરી લીધી હ. અને હવે એક્ટિવા મૂકીને જશે ઘર બાજુ. અને આ બાજુ જો ગઈશ વિરંગામનો વિકાસ થઈ રહ્યો છે. મસ્ત મજાનો રોડ રસ્તા બનવાનું ચાલુ હોય. અને બાજુ જો ગઈશ 9 કિલો બનાવવા પણ ચાલુ હોય. 9 કિલો ગેસ અડધો બની ગયો હોય. અને જો આ બાજુ રોડ બનાવવાનું કામકાજ ચાલુ હજુ કપસાને નાખીને મેલ્યું હોય. હવે રાગે રોડ કમ્પ્લીટ થઈ જશે. અને વિરંગામનો કંઈક જૂનો કિલ્લો કંઈક આવો હતો, જો તમને દેખાય. અને નવો કિલ્લો કંઈક આવો બની રહ્યો છે. તો અત્યારે ગાઈસ આપડા શ્રીનાથ વાળાનો બદામ શેક ખાવા માટે ઉભું રાખ્યું, બરોબર? હા, રઘુભાઈ આજના ઓનર આપડા. રોજ ગાઈસ આપડા પાર્ટી રોજ રઘુભાઈ જોડે લેવાની. નવી એક્ટિવા લાયા હું. ગાઈસ આ કોન્ટ્રોવર્સી ચેક કરો. અહીંયા શ્રીનાથ અને હવે મહાદેવ ગાઈસ જોરદાર કોન્ટ્રોવર્સી. તમારો ભાઈ ગેસ પરીક્ષા આપીને આવી ગયો છો પાછો ઘરે. અને અત્યારે ગેસ આપડા સાંજનો સમય થઈ ગયો છે અને ટ્રેક્ટર ની જરૂર છે આપણે ખેતર લાકડા ભરવા માટે, બરાબર? તો આપણે કે છે ને થોડાક કપડાં બદલી લઈએ, કેમ કે આપણે ખેતર જવાનું હોય તો ગરમી થશે અને બગડશે, એટલા માટે ફટાફટ આપણે કપડાં બદલી લઈએ. તો આપણે શર્ટ કાઢીને ટી શર્ટ પહેરી લીધી છે. અને હવે કે આપણે ટ્રેક્ટર ખસકાવ્યું સીધું ખેતર, બરોબર? તો અહીંયા પીવા માટે આપણે છે ને થેલીમાં પાણીની બોટલો મૂકી દીધી હોય અને ટોલી મસ્ત જોડી લીધી હતી. તો ચલો કન્ટિન્યુ. all
ગયો છે આપણા ખેતરે અને આમ જો ગાઈસ સનસેટ જોરદાર છે કે નહીં. તો ચલો ગાઈસ જવાના ટ્રેક્ટરને આપણે ગાઈસ અંદર જવા દેવી ખેતરમાં રાગે પોચા પગે. જો ગાઈસ આ જે બધા લાકડાના ઢગલા પડ્યા ને બધા ઢગલા આપણા ટ્રોલીમાં ભરી જવાના બરોબર. તો બધા લાકડા ગાઈસ આપણે મસ્ત જો ટ્રોલીમાં ભરી દીધા અને હવે આ ટ્રોલી લઈને જશું આપણે ઘરે બરોબર. ઘરે જઈને ખાલી કરશું પણ સવારમાં અત્યારે ખાલી કરવાનો મેર નહીં આવે. અને આટલા લાકડા ભરતા ગાઈસ જો રાત થઈ ગઈ કશું દેખાતો નહીં. આખા ખેતરમાં રાત અંધારું થઈ ગયું. રાત થઈ જવાનું કારણ એ કે આપણે હે ને પરીક્ષા આપવા ગયા હતા અને કોલેજથી ઘરે આવ્યો તો મોડો બરોબર. એટલે મોડો આવ્યો એટલે મોડું થઈ ગયું. તો ચલો ફટાફટ નીકળીએ હવે આપણે ઘર બાજુ. તમારો ભાઈ ગેસ છે ને ખેતરેથી લાકડાનું ટ્રેક્ટર લઈને આવી ગયો છે પાછો ઘરે બરોબર. જો ગેસ આ બાજુ સાઈડમાં આપણે મૂકી દીધું, તમને તો દેખાતું નહીં હોય રાતનું. અને મસ્ત મજાનું ઘરે આવીને જમી લીધું છે. અને અત્યારે હું ને ધાબા પર ફરી રહ્યું અને પવન એવો આવે જોરદાર ગેસ. અત્યારે અહીંને સુઈ જવું એવી ઈચ્છા થઈ રહી છે. જો ખાટલા બાટલા બધું છે અહીંયા ધાબા પર. અને આ જો ગેસ અસલી આપણો બેડ ફેર ગેસ ગંઠા લાવ્યા તે મસ્ત ચોરસ આકારમાં ગોઠવી દીધા. આની પર હુઈ જવું ને તો હુઈ જઈએ એકવી આપણે હે ને મસ્ત ઊંઘાઈ જાય એની પર. તો ખાટલા બાટલાની જરૂર પડે નહીં, ખાલી ગોદડું નાખો અને હુઈ જવાની પર જો સ્યાટી મોટી હોય અને પવન પડી જાય તો ગેસ આપણી પાસે ટેબલ પંખો પણ છે અને લાઇટ હજુ. તો અહીંયા ગેસ સ્વિચ પાડી દેવી એટલે પંખો ચાલુ થઈ જાય એટલે મસ્ત પવન આવે પંખાનો. અને આ ગેસ તમને લીમડો દેખાય મસ્ત જોરદાર. ખાલી એની પાછળનું લાઇટિંગ જુઓ, કુદરતી લાઇટિંગ ગેસ. ચાંદો હોય ને ચાંદાનો પ્રકાશ પડે એટલે લીમડો મસ્ત દેખાય. આ મોબાઈલમાં ગેસ કમ્પ્લીટ નહીં દેખાતો પણ હા ને પણ રિયલમાં જોવે એટલે ગેસ મસ્ત સુંદર દેખાય. તો અત્યારે ગેસ તમારા ભાઈને જોરદાર ઊંઘ આવી રહી છે. તમને આંખોમાં દેખાતું દસિયા લાલ ટમાટર જે આંખો થઈ ગઈ અને ડોલાઈ રહ્યા બરોબર. અને ટીવીમાં ગાઈસ ઓર્થોવાળી બીમારી ચાલુ હોય. સિરિયલ મને તો એવા સિરિયલ બી ગમે નહીં. જો ચાલુ હોય ને સિરિયલ ઓવર એક્ટિંગની દુકાનો બધી ચાલુ હોય. તો બસ ગાઈસ આજના વિડીયોનો આપણે હવે અહીંયા કરી દઈએ. તો બસ આજના વિડીયોનો આપણે અહીંયા કરીશું. જો તમને આપણે વિડીયો ગમે તો આપણી યુટ્યુબ ચેનલ કરીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ મળી જાય લોકો. તો બાય.